નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ અસ્તિ યુટ્યુબ ચેનલમાં। આજના ગવર્મેન્ટ જોબ ડેઇલી ડોઝમાં હું તમારી સમક્ષ માહિતી લઈને આવી છું શિક્ષક ભરતી, બેંક ભરતી, નીટ, BAMS, GSSSB ભરતી અને SMC પરીક્ષા વિશે। તો તમે પણ જો ચેનલ પર નવા હોય અને સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। હું ડેઇલી 2 મિનિટનો વિડીયો લઈને આવું છું જેમાં તમને તમામ સરકારી નોકરીનો લેટેસ્ટ અપડેટ મળી જાય છે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજની લેટેસ્ટ અપડેટમાં ફર્સ્ટ અપડેટ છે ટેટ ભરતી વિશે। તો ટેટ 1ના પાસ વિદ્યા સહાયકની કાયમી ભરતી તાત્કાલિક શરૂ કરાવો એવું યુવાનોનું કહેવું છે। 650 ઉમેદવારના વિવાદમાં 11,000 યુવાનોનું ભાવિ અધરતાલ થઈ ગયું છે। તો ટેટ 1ની અટકી ગયેલી ભરતી જે છે એ ફરીથી શરૂ કરાવવાની માંગ થઈ રહી છે અને એક જે જ્ઞાન સહાયક ભરતી ચાલી રહી છે તેનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે જેમાં 3 લાખથી વધુ ફોર્મ ભરાયા છે। પ્રાઇવેટમાં સારી કમાણીને કારણે 26,000 પગાર છતાં અર્થશાસ્ત્ર માટે 58માંથી માત્ર 3 જ શિક્ષકો મળ્યા। કેમ કે જ્ઞાન સહાયક ભરતીની અંદર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે, 11 મહિનાનો અસ્થાયી કરાર હોય છે, નોકરીની અસુરક્ષિતતા હોય છે, એટલા માટે ભરતીમાં જે છે શિક્ષકો ઓછા મળી રહ્યા છે। અમદાવાદમાં 247 જગ્યા પર ભરતી થશે। મેરિટ આધારિત પ્રક્રિયા કરવામાં આવે છે જેમાં ઓછું માનદ વેતન, પ્રાઇવેટ ટ્યુશન ક્ષેત્ર, ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાં તક, કરાર પ્રથાનો વિરોધ, આવા બધા જ કારણોના લીધે તેમાં સંખ્યા ઓછી થઈ રહી છે। હજી ત્રીજો રાઉન્ડ પણ બહાર પડવાની શક્યતા છે જે 1 વીક પછી જે છે આનું મેરિટ લિસ્ટ અને બધું બહાર આવી જશે, પછી શિક્ષકો ઘટે છે તેના કારણે ત્રીજો રાઉન્ડ પણ બહાર પડશે। નેક્સ્ટ અપડેટ છે નીટ પરીક્ષા વિશે જેમાં એન્ટી પેપર લીક બિલ જે છે રજૂ કરવામાં આવ્યું છે। વિપક્ષના હોબાળાના કારણે ચર્ચા ન થઈ શકી। પેપર લીક 10 વર્ષ સુધીની જેલ થશે અને 10 કરોડનો દંડ થશે, આજે ચર્ચાની શક્યતા છે। નવું બિલ જે છે એ રજૂ કરવામાં આવ્યું છે જેમાં ઘણા બધા જે છે ક્રાઇટેરિયા રાખવામાં આવ્યા છે। નેક્સ્ટ અપડેટ છે વિરોધ પ્રદર્શન કરવાના લોકોના અધિકારને છીનવી શકાય નહીં, દેખાવો કરે એટલે લાઠીચાર્જ કરવાનો સુપ્રીમ કોર્ટનો એવો જે છે એ સવાલ કરવામાં આવ્યો છે। જ્યાં જે છે એ જંતર મંતર ગ્રાઉન્ડ ઉપર જે છે એ નીટ પરીક્ષા બાબતે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને નાગરિકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેનો સુપ્રીમ કોર્ટે વિરોધ કર્યો છે। પોલીસ અને પ્રદર્શનકારીઓની સુરક્ષા જે છે એ જરૂરી છે। નેક્સ્ટ અપડેટ છે BAMS પેપર બાબતે। BAMSનું પેપર લીક થયું છે જેના 7મા દિવસે છેક તપાસ શરૂ થઈ છે અને પેપર રદ થવાના નિર્દેશ જે છે એ લાગુ પડ્યા છે। તો આ રીતે જે છે જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પેપર લીક મામલે સીટની રચના થઈ, મામલો ગરમાયો છે। ગુજરાત સરકારની જોગવાઈઓ મુજબ 10 વર્ષની સજાની જોગવાઈ છતાં પણ લોકો જે આવું કૃત્ય કરી રહ્યા છે। કોડેડ લિંક જામનગરથી જૂનાગઢ, અમદાવાદ સહિત 33 કોલેજમાં પહોંચી, ઇન્ચાર્જ કુલપતિનું ગેંગ FFA। તો આ રીતે પેપર લીક જે છે એ જામનગરની આયુર્વેદિક કોલેજમાં થયું છે। નેક્સ્ટ અપડેટ છે હવે ઓડિશાના શિક્ષણ પ્રદાન પર સંકટ, પાઠ્યપુસ્તકમાં 2000 જેટલી ભૂલો। બીજુ જનતા દળના વડા નવીન પટનાયકે શિક્ષણ પ્રધાન નિત્યાનંદ ગૌડના રાજીનામાની માંગણી કરી। પાઠ્યપુસ્તકમાં આઇઝેક ન્યૂટન બહેતર પાયલટ હોવાનું કહેવાયું છે તો આવી ઘણી બધી 2000 જેટલી ભૂલ છે જેના કારણે ઓડિશાના શિક્ષણ પ્રધાન જે છે તેને છે એ રાજીનામાની માંગણી કરવામાં આવી છે। પછી નેક્સ્ટ અપડેટ છે GSSSBમાં જે દિવ્યાંગ ઉમેદવારોની ભરતી ચાલી રહી છે એની અંદર જે છે MCQ ટેસ્ટ જે છે એની સંભવિત તારીખ 25/8/2026 જે છે એ કરવામાં આવી છે જેમાં 15 જગ્યા માટે છે એ ભરતી કરવામાં આવી છે। તો કોલ લેટર ડાઉનલોડ કરી લેવો GSSSBની વેબસાઇટ પરથી। નીટ પરીક્ષામાં છે વિવાદ બાદ હવે અનામત નીતિમાં બદલાવની માંગ સાથે જનરેશન Z યુવાઓએ ડિજિટલ આંદોલન છેડ્યું છે જેમાં સોશિયલ મીડિયા પર શરૂ થયેલા RHA મુવમેન્ટ પેજ સાથે માત્ર 2 દિવસમાં 50 લાખથી વધુ ફોલોઅર્સ જોડાયા છે, જ્યાં દર સેકન્ડે 100 નવા ફોલોઅર્સ ઉમેરાઈ રહ્યા છે। પાટીદાર નેતાઓ વરુણ પટેલ અને લાલજી પટેલે આ મુવમેન્ટને સમર્થન આપ્યું છે। દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શનની તૈયારીઓ વચ્ચે ગુપ્તચર એજન્સી અને સરકાર એલર્ટ મોડ પર છે। તો આ એક અપડેટ હતી। એક SMC બાબત અપડેટ છે કે SMCની જે એક્ઝામ હતી જેમાં પોસ્ટ છે જુનિયર ક્લાર્ક ક્લાસ 3ની એક્ઝામ હતી ઓડિટની, તેમાં લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામ હતી। આ બંને એક્ઝામ જે છે એ ભારે વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવી હતી। એની નવી પરીક્ષા તારીખ છે એ 2 ઓગસ્ટ 2026 છે। તો તમે પણ જો SMCમાં ફોર્મ ભરેલું હોય તો ધ્યાને લેવું। તો આ હતી આજની ગવર્મેન્ટ જોબની લેટેસ્ટ અપડેટ। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવી માહિતી સાથે આવતીકાલે। થેન્ક યુ।